જય રામદેવ પીર મારી વાલી બહેનો, જય રામદેવ પીર ભાઈઓ બહેનો, દરેકને જય રામદેવ પીર. ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગે મારી બહેનો ભાઈઓ તો વિડીયોને લાઈક કરજો અને શેર એટલા માટે કરજો કે રામદેવ પીરની જે સત્ય ઘટના છે એ ક્યાંક ને ક્યાંક આપણે સમજી શકીએ, જાણી શકીએ, અથવા તો તમે કદાચ એવું લાગે કે આ વાંચ્યા પછી કે આ નવું જાણ્યા પછી તમને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક મને પણ પ્રશ્ન થાય છે કે આ સત્ય છે કે નહીં, તો દરેક વ્યક્તિને પ્રશ્ન થઈ શકે છે. દરેક જગ્યાએ કોઈ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી શકતું હોય છે. તો આપણે શરૂઆત કરીશું કે વિરમદેવનો બાલ દોસ્ત રામજી વિશે આપણે સત્ય જાણવાની કોશિશ કરીશું કે શાયર મેઘવાળને એક પુત્ર હતો, એનું નામ રામજી હતું. પુત્રીનું નામ ડાલી હતું. એટલે જે એમનો પુત્ર હતો, જે શાયર મેઘવાળ છે તેમનું જે છોકરો હતો એનું નામ રામજી હતું અને જે તેમની દીકરી હતી તેનું નામ ડાલી હતું. પુત્રના લક્ષણ પારણામાં એ મુજબના રામજી તેજસ્વી અને પ્રતિભા સંપન્ન હતો. એટલે કે તેમનું જે તેજસ્વી છે એ તો તમને ખબર જ છે કે રામદેવ પીરના જે ચમત્કાર છે તમે અને હું દરેક વ્યક્તિ જાણીએ જ છીએ. એના પિતા શાયર સવાર સાંજ ધ્યાનમાં બેસતા. એ સમયે 4 વર્ષનો રામજી એમની બાજુમાં બેસીને ધ્યાન કરતો હતો. માત્ર 4 વર્ષની અંદર જ તે રામદેવ પીર છે તે ધ્યાન ધરતા હતા. તો આ એક આપણને જાણવા મળે છે આ બુક દ્વારા કે રામદેવ પીર જે 4 વર્ષની અંદર જ, આપણે નથી અત્યારે કહેતા કોઈ યોગાનું કોઈ આપે છે અથવા તો કોઈ શાંતિ એક જગ્યાએ બેસવાની વાત કરે છે, તો આ છે તેમ. આગળ આપણે વાંચીશું મારી બહેનો કે રાતનું અંધારું હતું. રામજી પોતાના ઘરના આંગણે બેઠો હતો. એણે આકાશના તારા જોયા. એ જ સમયે એ સમાધિમાં લીન બની ગયો. એ જોઈને એની માતા મગનબાઈએ ગભરાઈને શાયરને કહ્યું, રામજીને કંઈક થઈ ગયું છે, જલ્દીથી કંઈક ઉપાય કરો. શાયરને રામજી ધ્યાનસ્થ થઈ શકતો હોવાની જાણ હોવાથી મગનબાઈને શાંત રહેવાની સૂચના આપી. રામજી ધ્યાનમાંથી જાગ્યો ત્યારે એનું ચિત્ત પ્રસન્ન હતું. એને થયેલા અલૌકિક આનંદનું વર્ણન એ કરી શકતો ન હતો. તો અહીંયા છે એ રામદેવ પીરની જે માતા છે એમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક રામદેવ પીરને કંઈક થયું છે ને. કોઈ પણ માતા હોય છે, બાળકને કંઈક થાય છે, પેટમાં દુખે છે કે દર્દ થાય છે કે ગમે વસ્તુ થાય છે, તો માતાને પહેલાં જાણ થઈ જાય છે કે મારા બાળકને કંઈક ને કંઈક થઈ રહ્યું છે, કંઈક ને ક્યાંક રડી રહ્યું છે. તો એ સ્વાભાવિક છે કે માતાને પહેલાં જ ખબર પડી જાય છે. માતા પિતા હોય છે તેમને, અને ખાસ કરીને જે માં હોય છે જનની જનતા, એને વધારે ખબર પડી જાય છે કે પોતાના બાળકને કંઈક તકલીફ છે. તો આગળ આપણે જાણવાની કોશિશ કરીશું કે નાના રામજીને ચિત્તની નિગ્રતા સહજ હતી. એની સમાધિ સુલભ અને સરળ હતી. પ્રત્યેક માણસની તુલનામાં એનામાં રહેલી પરાશક્તિના કણની માત્રા વિશેષ હતી. તેથી એ પારલૌકિક સૃષ્ટિમાં અનાયાસે પહોંચી જતો હતો. એના એ જગતનો પરિચય સામાન્ય માણસને ન હોવાથી એને ચમત્કાર સમજ છે. જેના પર પરમેશ્વરની પરમ કૃપા હોય એને જ એ દેવી શક્તિ પ્રાપ્તિ થતી હશે, એવા આશ્વાસનથી મનનું સમાધાન જરૂરી કરી શકાય. એ શક્તિને પામવા માટે માણસની ચેતસિક સીમા ટૂંકી છે. માણસની સાચી વાત છે, આવું કંઈક હોઈ શકે છે. અને બીજી વાત એ કે આની અંદર કદાચ મેં કીધું ને, તમને પ્રશ્ન થાય તો તમને પ્રશ્ન કરી શકો છો કે આવું થઈ શકે છે કે નથી થઈ શકતું. મને પણ પ્રશ્ન વાંચ્યા પછી થાય છે ઘણા બધા, કારણ કે મેં પણ રામદેવ પીરના આખ્યાન કદાચ જોયું છે, અથવા તો આખ્યાન નહીં તો ફિલ્મ જોયા છે, અથવા તો તમે પણ જોયું હશે, ફિલ્મ જોયા છે, આખ્યાન જોયા છે, અને રામદેવ પીરની કહાની પણ ક્યાંક ને ક્યાંક સાંભળી હશે. તો આવનારા જે વિડીયોમાં છે તમને કંઈક અલગ જ જાણવા મળી શકે છે. તો મારી બેનો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી રામદેવ પીરની જે સત્ય ઘટના છે તમે પણ જાણી શકો છો, અથવા તો અંદર પ્રશ્ન પણ તમને થઈ શકે છે. શાયર મેઘવાળના દીકરા રામજીની ઉંમર 5 વર્ષની હતી. સંજોગવશાવશ અજમલજીના દીકરા વિરમદેવની ઉંમર પણ 5 વર્ષની જ હતી. બંનેની 5 વર્ષની જ હતી. અજમલના જે દીકરા છે વિરમદેવની ઉંમર પણ 5 વર્ષની હતી. વિરમદેવને એની ઉંમરનો કોઈ દોષ નથી. એને એકલા ગમતું નથી. તેથી એ રામજીના ઘરે જઈને એની સાથે રમતા. એ રામજીને રમવા માટે પોતાની મેડીએ લાવતા. એને રામજી વિના ચેન પડતું ન હતું. રામજીને પણ વિરમદેવની દોસ્તી ગમતી હતી. બંને નિર્દોષ બાળકોની ઊંચ નીચના ભેદભાવની સમજ ન હતી. એમની વચ્ચે ગરીબી
તવરંગની ભિન્નતા ન હતી, ઈશ્વરે નિયત કરેલી સહજ સમાનતા હતી. આપણે આજે પણ જોઈએ છીએ ઘણી જગ્યાએ ગામડે આપણે જોઈએ જ છીએ કે આજે પણ ઊંચ નીચના જે સમાજની અંદર વાળા હોય છે અહીંયા ક્યાંક ને ક્યાંક હજી પણ ચાલી રહ્યું છે. તો એ સમયની અંદર આપણને રામદેવ પીરની જે સત્ય ઘટના છે એની અંદરથી આપણને એટલું જાણવા મળે છે કે રામદેવ પીર કે વિરમદેવ ઊંચ નીચનો જે ભેદભાવ છે એ નહોતા રાખતા, આપણે છતાં રાખીએ છીએ. તો આપણી એક આ મૂર્ખતા કહી શકાય છે. આગળ આપણે વાંચીએ, અથવા તો હું ગલત હોય તો તમે મને કહી શકો છો કોમેન્ટમાં. મેઘવાળના દીકરા રામજી સાથે પોતાનો પુત્ર વિરમદેવ રમે એ મિળલદેને ગમતું નથી. કોઈ પણ જે માતા છે, પિતા છે, એમને ખબર જ છે કે આપણેથી નીચલી સમાજનો છે કે નીચલી કાસ્ટનો છે કે અલગ સમાજનો છે, તો તેની જોડે સાથે હોય તો ઘણા બધાને આપણને નથી પસંદ આવતું. અત્યારે હાલની પરિસ્થિતિમાં કહીએ કે આપણો એવો દોસ્ત હોય કે જે બીજ સમાજનો હોય, આપણેથી નીચો હોય કે ઊંચી સમાજનો હોય, તો એની સાથે આપણે રહેતા હોય તો આપણા માતા પિતા કહે કે એની સાથે ના રહેતા. તો આવું જ કંઈક અહીંયા પ્રશ્ન થાય છે કે મેઘવાળના દીકરા રામજી સાથે પોતાનો પુત્ર વિરમદેવ રમે એ મિળલદેવને ગમતું નથી. તો આગળ વાંચીએ આપણે, પોતાની માતાની એ શીખ વિરમદેવને ગળે ઉતરતી નથી. એ જમાનામાં નિશાળ નહોતી. કોઈ પણ બાળકને આખો દિવસમાં ઘરમાં એકલા ગોંધાઈ રહેવું એ એના માટે કારાવાસ જેવી સજા હતી. વિરમદેવ એની માતા મિળલદેવની વાતને અવગણીને રામજી સાથે રમવા પહોંચી જતો. એ કારણે મિળલદેવ અને વિરમદેવ વચ્ચે રોજ કકળાટ થતો હતો. અહીંયા કણે જે અજમલના દીકરા છે વિરમદેવ, તે કહે છે કે ભાઈ એમને ના પાડવામાં આવતી કે તું નો રમ, છતાં પણ છોકરાને ખબર ને આપણે ઘણીવાર ના પાડતા હોય છે અને એકબીજા જે છોકરા ઝઘડતા હોય છે એ દોસ્ત હોય છે પણ અંદરો અંદર ઝઘડો થતો હોય છે અને પડી પાછા એ સાથે મળી જતા હોય તો આપણે એમ કહીએ કે તું ભાઈ એની સાથે ના રમતો. ઘણા બધી બહેનોને ખબર જ છે, જે માતા બનીએ છે એમને ખબર જ હશે. તો આગળ આપણે વાંચીએ કે ઘણીવાર અજમલજી વચ્ચે પડીને મિળલદેવને કહેતા, તમે વિરમને રામજી સાથે રમવા જતા રોકો છો, એથી એ દુઃખી થાય છે. તમે પણ દુઃખી થાવ છો. રામજી મને ગમે છે, વિરમને ગમે છે, બાળકો સાથે મળીને રમતા હોય તો રમવા દેવા જોઈએ. એમની એ રમત દ્વારા શરીર અને બુદ્ધિનો વિકાસ થઈ શકે છે. અહીંયા આગળ જે આ વાત છે બહુ સારી છે કે આપણે દરેક સમાજના વ્યક્તિ સાથે મળવું જોઈએ, દરેક વ્યક્તિને મળવું જોઈએ, તેમની જે ચર્ચા છે એ સાંભળવી જોઈએ, આપણે પણ સાંભળવી જોઈએ અને એમને પણ સંભળાવવી જોઈએ. જેથી આપણે જે અરસપરસ છે તે ક્યાંક ને ક્યાંક જાણી શકીએ છીએ. તમે પણ જાણી શકો છો, હું પણ જાણી શકું છું અને દરેક વ્યક્તિ પણ જાણી શકે છે, સમજી શકે છે અને વિચારો લઈ શકે છે અને વિચારોથી જ આપણે વિકાસ થઈ શકે છે. તો મિળલદેવ કહે, ગરીબ અને ગમારના બાળક સાથે રમવાની બુદ્ધિનો વિકાસ થઈ શકે છે એવું હું માનતી નથી. આ રીતે રોજે રોજ વાદ વિવાદ ચાલતો હતો. એનો અંત લાવવા માટે મિળલદેવે રામજી સાથે રમવાની છૂટ વિરમદેવને આપી. ધીરે ધીરે રામજી વિરમદેવની સાથે મેળીની અંદર જઈને રમતો હતો. બંને એકબીજા વિના રહી ન શકે એવી દોસ્તી જામી હતી. રામજી વિરમદેવ જેવો જ રૂપાળો હતો. વિરમદેવથી એની બુદ્ધિ તેજ હતી. બંને જોડિયા ભાઈ હોય એવા લાગતા હતા. એક દિવસ અજમલજીએ મિળલદેવને કહ્યું, જો શાયર અને એની પત્ની માને તો રામજીને દત્તક લઈને હંમેશ માટે આપણા ઘરમાં જ પુત્ર તરીકે રાખી લઈએ. એ હોશિયાર છે, મને તો એ વહાલો લાગે છે. મિળલદેવ કહે, પતિદેવ તમે ગાંડા થઈ ગયા છો. એને દત્તક લઈ તો લોકો આપણી હાંસી ઉડાવશે. તવરકુળને લાંછન લાગે એવી અપકૃત્ય આપણાથી ન થાય. રામજીની માં મગનબાઈએ હું બરાબર જાણું છું એ પોતાના એકના એક દીકરાને પોતાનાથી છૂટો કરે નહીં. અજમલજી કહે, એ રાજી ખુશીથી રામજીને આપણને સોંપે તો તમે એનો સ્વીકાર કરશો? મિળલદેવ કહે, ના રે ના, છત્રીનો ધર્મ કલંકિત બને એવું પાપ મારાથી ના થાય. વિરમદેવ સાથે રમવા માટે રામજી રાજમહેલમાં ગયો. ત્યાં એક ખંડમાં એણે ધ્યાનમાં બેઠેલા શિવની મૂર્તિ જોઈ. એ સુંદર આરસના પથ્થરમાંથી ઘડેલી હતી. એ જોઈને રામજીનું ચેતાતંત્ર ભાવવાહી બની ગયું. એ સહજતાથી સમાધિમાં લીન બની ગયો. એ જોઈને વિરમદેવને અચરજ થયું. એણે માતા પિતાને બોલાવ્યા. તેઓ પણ નવાઈ પામ્યા કે એમને રામજીમાં રહેલી દેવી શક્તિનો અંદાજ આવી ગયો. એની દિવ્યતાનો જોઈને મહાન ભાવિના સંકેત તવર દંપતીને મળી ગયા. તો આ હતું જે રામદેવ પીર અને જે વિરમદેવની જે બાલ દોસ્તીની કહાની હતી
એના વિશે. બાકી જે આગળ છે એ તમને હું પછી કહીશ. બાકી તમને ખબર હોય તો રામદેવ પીર અને કઈ સમાજના હતા, શું હતું, આ રાજસ્થાનની અંદર એક કોર્ટની અંદર કેસ ચાલતો હતો. આ કેસની અંદર કોણ જીતું છે, કોણ નથી જીતું, એ તમારે જાણવું હોય તો આગળના વિડીયોમાં આપણે ધીરે ધીરે તમને સંપૂર્ણ હકીકત કહીશ કે રામદેવ પીર કઈ સમાજમાંથી આવે છે અને કઈ સમાજ વચ્ચે કેસ છે. આવું કેસ બેસ ના ચાલવો જોઈએ. દરેક વ્યક્તિ માટે સમાન છે. કોઈ પણ જે રામદેવ પીર છે દરેક વ્યક્તિ પૂજી શકે છે, એમની અર્ચના કરી શકે છે, એમના પાઠ કરી શકે છે, તેમની માનતા રાખી છે. પણ છતાં પણ આપણે જે માણસ છે ને, માણસ એક એવું વ્યક્તિ છે કે જે ખરેખર મારી પાસે શબ્દ નથી એટલે કેવું પણ નથી, છતાં પણ મારાથી કોઈ ભૂલ થઈ હોય, મારી બહેનો, મારા ભાઈઓ, તો મને માફ કરજો. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને ઘરે ઘરે પહોંચાડવા માટે શેર કરી શકો છો. તો બાકી ટચ કરો તો मैंने टच किया